રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુ શ્રીમન હેમા, એ હેમા, એ આવી. કેમ આજે વહેલી આવી? જવા દે ને, ફરી આજે મમ્મી સાથે માથાકૂટ થઈ ગઈ. સોનાલી, તારા ઘરમાં રોજ રોજ શું થાય છે? એટલે મમ્મીને દરેક વાતમાં બોલવા જોઈએ છે, કઈ ને કઈ માથાકૂટ ચાલુ જ હોય એની. પણ આજે શું થયું? અરે મેં પપ્પા પાસે પૈસા માંગ્યા તો મમ્મી વચ્ચે જ કે છે શેને માટે જોઈએ. મેં કીધું કે બ્યુટી પાર્લરમાં જવું છે, એમાં તો ભડકી. મને કહે છે કે ઘરમાં કશું કામ નથી કરવું, આખો દિવસ રૂડા રૂપાળા દેખાવ છે ને ફર્યા કરવું છે, એ સિવાય કશું સૂજે છે? કેટલું બધું બોલી. હોય, ચાલ્યા કરે. તારે સાંભળવું નહીં. ટૂંકમાં તને ડેડીએ પૈસા આપ્યા કે નહીં? હાસ તો એ તો લઉં જ ને. બસ તો પછી. પછી રમાબેન? અરે પછી શું, મેં કેટલું કીધું તો એના પપ્પા એને પૈસા આપ્યા જ, ઈ જ ભગાડે છે. એટલી તો મોએ ચડાવી છે કે દર અઠવાડિયે કોઈ ને કોઈ બાને પૈસા માગે જ છે. હજી 10-12 દી પહેલા જ 5-6 હજારના કપડાં કરાવ્યા. પૂછ્યું તો કે છે કે જૂના કપડાથી બોર થાવ છું. લ્યો. અરે આવું બધું તમને પોસાય? અમારી હેમાય એને રવાડે ચડી છે. અરે બેન, પોસાતું હોય પોસાય ને તોય બેન, એક દિવસ આ છોકરીએ પાર્કે ઘેર જવાનું છે. આ રોજના નવા સાબુ, નવા ક્રીમ, નવી નવી જાતની ચીજ વસ્તુઓ, ઈ બધું જ્યારે જુઓ પછી કચરામાં. આ થોડા દાડા થાય ને નવું લાવે. બોલો. અરે પણ તમે ના કેમ નથી પાડતા? મારું સાંભળે છે કોણ? આ બાપ દીકરી મને તો જૂનવાણી ગણે છે. ગામડાની ગમાર કરીને મારી મશ્કરીઓ કરે છે. લે, ઇંગ્લિશમાં વાતું કરે, મને ન કહેવાની હોય ને તો. શું વાત કરું બેન, મને તો કહેતાય શરમ આવે છે. ઈ જે પ્રકારના કપડાં પહેરે છે ને, એમાં એકલી સોનાલી નથી બેન, આખી પેઢીને રંગ લાગ્યો છે. આ ટીવી પર જાહેરાતોમાં જે દેખાડે છે, જાત જાતના ક્રીમ, સાબુ, પરફ્યુમ, ટૂથપેસ્ટ અને કપડાં, બધા જ છોકરાઓને એવા દેખાવું છે. પણ લોકો સમજતા નથી કે આ તો જાહેરાત છે, સાચે સાચ આવું ન હોય. આખી પેઢીના છોકરાઓની તો મને ખબર નથી, પણ સોનાલી તો જ્યારે જુઓ ત્યારે અરીસામાં જોઈ ને કઈ ચોપડતી જ હોય બસ. નહીં તો કાં તો નખ રંગતી હોય. હમણાં તો પાછા એને વાળ રેંગ્યા છે. બોલો, સાચું કહું ને અમિતાબેન તો વાંદરા જેવી લાગે છે ભૂંડી. હા, મેં જોઈતી. અને અરે છોકરીઓ તો ઠીક, આ પેલો સુજય આવે છે ને એને જોયો, એણે માથે પેલું છોગું રંગ્યું છે. આવું તો પહેલી વાર જોયું ભાઈ. એક તો મને આ છોકરીઓની હા હા હી હી ઠાઠા ઠીઠી નથી ગમતા, અને અમારી આ સોનાલીને તો પછી એના પપ્પાએ ગાડી લઈ દીધી છે. અરે ક્યાં ફરે છે, કોની હારે ફરે છે, શું કરે છે, કાંઈ ખબર જ ન પડે. આ અમારી હેમા પણ સ્કૂટર લેવડાવે છૂટકો કર્યો ને. મેં તો કહી રાખ્યું છે 7 વાગે એટલે ઘરમાં, કાંઈ બાનાબાજી ચાલે નહીં. જો ભાઈ જમાનો ખરાબ છે. શું? સાચી વાત છે તમારી, જમાનો બહુ ખરાબ છે, પણ આપણું કોણ સાંભળે? અને તમારા ભાઈ પણ મારી વાત સાંભળે બરાબરની. હેમાને બેસાડે, સમજાવે, એની વાત સાંભળે, જમાનાની વાતો કરે, દુનિયા શું છે, લોકો કેવા હોય, બધું જ સમજાવે. આમ તો અમારી હેમાઈ એકની એક, હા, પણ બધું લિમિટમાં જ. હો કે તઈ ખરેખર તો એ જ સાચી વાત છે બેન. અરે બાળકોના ઉછેરમાં મા બાપ બંને સમય આપવો જોઈએ, પણ તમારા ભાઈ તો પૈસા કમાવામાંથી જ ઊંચા નથી આવતા, અને એકની એક કરીને ધાર્યું કરવાની છૂટ આપી દીધી છે. બોલો, બાળકોને તો મા બાપે જ શીખવાનું હોય ને બેન. એ તો હુંય કહું છું, પણ મારું સાંભળે છે કોણ? હવે તો પેલું નવું લફડું આવેલું છે અમારા ઘરમાં. બોલો, એ વળી શું? સોનાલીને ફોન લેવો છે. લ્યો. અરે પણ ફોન તો છે ને તમારા ઘરમાં. અરે 2 છે ને. અરે ઈ નહીં, ઈ બધા દોયડા વાળા ફોન. ઈ તો ઓલો નથી નવો કઈક નીકળો, જ્યાં જવું હોય જ્યારે જવું હોય ત્યારે બહાર લઈ લઈને વાત કરાય. ઈ આહા, મોબાઈલ. હા, ઈ જે હોય. અરે તો બહુ મોંઘો આવે છે. નહીં તો શું, તોય એના પપ્પા કહે છે કે એને અપાવવાનો. ઈ ક્યાં છે એની તો ખબર પડે. લ્યો. પણ એને માટે તો 10-12 હજાર રૂપિયા. હું પણ એ જ કહું છું બેન. હેમા, હાય. ક્યાંથી બોલે છે?
મારા નવા સેલ ફોન પરથી. તને જ પહેલો ફોન કર્યો છે. છેવટે તે લીધો ખરો એમ ને? હાસ તો ધાર્યું જ કરવાનું. પેલી જાહેરાત નથી, મારે જે જોઈએ તે હું મેળવું જ છું. ટિંગ ટોંગ. એવું યાર. શું પ્રોગ્રામ છે બોલ? સાંજે પેલી સીમાની ફ્રેન્ડને ત્યાં જવું છે. ફોરેનના કોસ્મેટિક્સ વેચે છે ને એ. પણ તારી પાસે તો ખાસ્સા કોસ્મેટિક્સ પડ્યા છે. તોય જોઈએ કઈ નવું આવ્યું હોય તો. તું કરે છે શું આ બધાનું? અરે સ્કિન કેર, હેર કેર, સંભાળ લેવાની આપણી ચામડીની, આપણા વાળની. પેલો નવો શેમ્પુ વાપરું છું ને, તે જોયા નહીં મારા વાળ કેવા ચમકે છે. સાચું કહું, મને તો કાસ ફેર નથી લાગતો. બહુ સારું. હવે હું સેલ ફોન પરથી બોલું છું. કેટલા વાગે આવું તને લેવા? 3 વાગે જઈએ. ઓકે, તો હું આવું છું. મારે વાળ પણ સેટ કરવા જવું છે. સોનાલી, એક વાત કહું? હવે લેક્ચર ના આપતી પ્લીઝ. એમ નહીં યાર, આ આટલા બધા લગભગ 1500 રૂપિયા આવી રીતે કોસ્મેટિક પાછળ ખર્ચી નાખે છે તે શું તને વાંધો છે? એમ નહીં, પણ તું ખરેખર આ બધા કેમિકલ્સથી તારી સ્કિન ખરાબ કરી નાખીશ. ખબર છે, શેમ્પુ અને અરીઠામાં અરીઠા વધુ સારા છે અને માઇલ્ડ સાબુમાં કોસ્ટિક સોડા તો આવે જ. એમ થેન્ક યુ તારી સલાહ બદલ. કોણે? મારી મમ્મીએ કહ્યું તને આવું બધું સમજાવવા માટે? સોનાલી, એમ નહીં, પણ મને ઘણી વખત થાય છે કે તું જે રીતે વર્તે છે, જીવે છે, એમાં શું ખરાબ છે? અમેરિકામાં બધા આમ જ જીવે છે. ખાઈ પીને મજા કરવાની. પાર્ટી, ડિસ્કો, શોપિંગ, કસીનો. ટીવી પર ઇંગ્લિશ ફિલ્મો નથી જોતી યાર. શું લાઈફ છે ત્યાં? તે જોયું છે જાતે? જોઈશ ને, હું જતી જ રહેવાની છું. આ દેશમાં કોણ પડ્યું રે? તને ખબર છે, ત્યાં તો 50 યરની લેડી પણ એની જાતને મેન્ટેન કરે. આ એડ આવે છે ને ચામડી પરથી કરચલી કાઢવાના ક્રીમની, એ તો પરદેશનું જ છે. ફટાક 2 મિનિટમાં તો મસ્ત સ્કિન થઈ જાય. તું તો ભણેલી ગણેલી છે. કોઈ દિવસ એવું થાય ખરું? વિચાર તો કરીએ. કેમ ના થાય? આટલી બધી જાહેરાતો કરે છે તે કઈ ખોટી હશે? આટલા ફિલ્મ સ્ટાર્સ વાપરે છે તો કઈ ખરાબ સાબુની જાહેરાત તો નહીં જોઈ ને. સોના, તું છેતરાઈ ગઈ છે, અંજાઈ ગઈ છે. ખરેખર આ બધું છોડ ને ભણ. આ તારું છેલ્લું વર્ષ છે. યસ, છેલ્લું વર્ષ છે આ કન્ટ્રીમાં. પછી ઝૂમ અમેરિકા, હિયર આઈ કમ. તને પણ બોલાવીશ. ગાંડી છે સાવ. યસ, ગાંડી છું, ગાંડી. ક્રેઝી ફોર ધેટ કન્ટ્રી. એ લોકોની ચીજો, એ લોકોની દુનિયા, એ લોકોની સગવડો, એ દેશ, એમનું કલ્ચર. વાવ! તું કોઈ દિવસ ફસાઈ જવાની છે, જોજે. એવી હેરાન થઈશ ને તોય તારી પાસે મદદ નહીં માંગુ. બસ હવે મારી માની ચમચાગીરી બંધ કર. સોના બેટા, મારી તબિયત ઠીક નથી. આજે બહાર નહીં જાય તો નહીં ચાલે. હું જલ્દી આવી જઈશ મોમ. વાળ સેટ કરાવીને 3 વાગ્યા ને 4:30-5 સુધીમાં તો ઘેર. બસ પછી છેક 8:30 સુધી ઘેર જ છું. 8:30 વળી પાછી બહાર જવાની છે? મોમ, પાર્ટી છે રવિને ત્યાં. આજકાલ રોજ પાર્ટી હોય છે તારે બેટા. ક્રિસમસ નો મંથ છે મોમ, લાસ્ટ મંથ ઇન ધ યર. રોજ કોઈ ને કોઈ પાર્ટી અરેન્જ કરે જ ને. મારે પણ કરવી છે, પણ ડેડી કહે છે કે બહાર કર. તારી મમ્મીને નહીં ગમે. ચાલો, એટલો તો ખ્યાલ રાખે છે. બહાર એટલે ક્યાં કરશો? ક્લબમાં ક્યાંક, અથવા કોઈ હોટલમાં. શું કરું? આપણે જઈએ બધાની પાર્ટીમાં એટલે આપવી તો પડે જ ને. પણ ન જાને શા માટે જવું પડે? આપણે મોડી રાત સુધી આમ પાર્ટીઓમાં. મોમ, તું તો સાવ દેશી રહી. ક્રિસમસ તો સેલિબ્રેટ કરવી પડે કે નહીં? દિવાળી ઉજવો છો આટલા ઉત્સવથી? ના, જન્માષ્ટમી કે શિવરાત્રી ઉજવો છો ક્યારે? તું ઉજવે છે ને નોનસેન્સ ઉપવાસો કરીને. ઇનફ. હવે મને મોડું થાય છે. મારે પાછું હેમાને પણ લેવા જવાનું છે. તું મહારાજને કહેજે હું જમવાની નથી, અને તાવ હોય તો દવા લેજે પ્લીઝ. બાય. અરે બોલો મીતાબેન, મારું તો એ છોડીએ માન્યું જ નહીં ને ધરા હાર ગઈ. પણ આવી રીતે ભાઈ બારગામ ગયા હોય ત્યારે આ તમને આટલા તાવમાં મૂકીને પાર્ટીમાં ના ગઈ હોત તો ગરાસ લૂંટાઈ જાત એનો. મને કહે છે કે ઘરે રહીને હું શું કરું, બોર થાઉં છું. મેં કીધું કે વાંચ તો કે છે વાંચીને કોનું ભલું થયું છે.
રમાબેન, આમ ને આમ કરશે આ છોકરી તો લગ્નમાં તમને મુશ્કેલી પડશે હો. એના પપ્પા ને સોનાલી બે કે છે કે છોકરાઓ તો હવે સ્માર્ટનેસ જુએ છે. ડાન્સ આવડે છે, ઇંગ્લિશ આવડે છે, એ બધું આવડવું જોઈએ. સુંદર ને એટ્રેક્ટિવ દેખાવું જોઈએ. બોલો, અને એમાંય પાછું બાપ દીકરીને વળી અમેરિકાનું ભૂત વળગ્યું છે. પરદેશના છોકરા જોશું એમ કે છે બે જણ. બોલો, અરે પણ પાસ થશે ખરી આ બીએ માં? સાંભળ્યું છે કે ત્યાં તો ભણતરનું બહુ જ છે. હા, મને નથી લાગતું કે આ પાસ થાય. આ છેલ્લું વર્ષ છે. ગે વર્ષે પણ બેન એને પેલી એટી બેટી કે શું કહેવાય ઈ કઈક આવી હતી. રમાબેન, એટી બેટી નહીં, એટી કેટી. હા, ઈ જે હોય તે. એટલે આમ પાસ ન કહેવાય, પાસ થવાની શરતે ઉપર ચડાવે છે એમ કહેવાય. હશે બેન, હું તો બહુ ભણેલી નથી ને, એટલે આ બે બાપ દીકરી સાચું કહું ને તો મને ઉઠા ભણાવે છે. કશું કહેતા જ નથી મને. બોલો રમાબેન, હવે તમે બોલો માં. તમને તો તાવ વધે છે. ડોક્ટરને ફોન કરું? અમિતાબેન, કેટલા વાગ્યા એ તો જુઓ. 1:30 વાગ્યો છે. તમે ચિંતા ના કરો, મેં હેમાને કહ્યું છે 1:30 મોડામાં મોડા. એ હેમા, ચાલ ને ડાન્સ કરવા. ના, તું જા, હું બેઠી છું. ચાલ ને યાર, ડોન્ટ બી અ સ્પોઇલ સ્પોટ. ના, તું જા ને યાર. આઈ એમ ફાઇન. શ્યોર? ઓકે, તો હું જાઉં છું. આઈ લવ ટુ ડાન્સ. કેટલા વાગ્યા? 1:30. હવે એમ ના કહેતી કે ઘેર જઈએ. હજી તો સાંજ જ છે મારા માટે. અમેરિકામાં તો હજી દિવસ હમણાં ઉગ્યો હશે. આ અમેરિકા નથી, ઇન્ડિયા છે. અને તારી મમ્મીને તાવ છે. અને જો, મારી મમ્મીની આપેલી લિમિટ પણ અહીં પૂરી થાય છે. ચાલ ફટાફટ. આવું છું યાર. સોનાલી, સોનાલી, સોનાલી ક્યાં છે? તમે સોનાને જોઈ? હેમા, હેમા, આ શું થયું? અને તારા કપડાં કેમ કરતા ફાટ્યા? તે શું ખાધું છે? અને આ ઉજરડા? સોના, સોના આંખો ખોલ સોના. હેમા, હેમા, હું શું કરું? હું ક્યાં જાઉં? પણ શું થયું? મને કહે તો ખરી, શું થયું તને? સુજય, સુજય અને એના બે ફ્રેન્ડ સાથે હું ડાન્સ કરતી હતી. હા, એ તો મેં જોયું. પછી એણે મને કહ્યું કે ફોરેનના સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક્સ આવ્યા છે અમેરિકાથી. ને તું પીવા ગઈ એના રૂમમાં? હા. એ પછી એમાં એ પીતા જ મને કઈ થઈ ગયું. એ લોકોએ શું? એ લોકોએ શું કર્યું તારી સાથે? ઓ હેમા, આઈ વોઝ રેપ્ડ. બળાત્કાર કર્યો એણે મારી સાથે. હું શું મોં બતાવીશ? મારું શું થશે? ચેતીને ચાલે એનું, ચેતીને ચાલે એનું, એળે જાતું જીવતા. આજ
શ્રોતા મિત્રો, સોનાલી અને હેમાની આ વાતમાં આપે સૌંદર્યનો જે અત્યારના જમાનાનો ખ્યાલ છે એ આપે જોયો. કેવી ઘેલછા છે સૌંદર્ય પ્રસાધનોની એ પણ આપે જોઈ. આજથી લગભગ 1 સદી પહેલા કલાપીએ જ્યારે લખ્યું હશે કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, ત્યારે કવિ કલાપીને ખ્યાલ નહીં હોય કે સૌંદર્યનો અર્થ આવનારા જમાનામાં માત્ર શરીર પૂરતો જ મર્યાદિત થઈ જશે. એટલી હદે એ શબ્દનો કહો કે અર્થ સંકોચ થયો છે, એ શબ્દ સીમિત થયો છે અને માત્ર આપણે એને શરીરના સંદર્ભમાં જ મૂલવ્યો છે અને એટલી માટે જ આ પ્રસાધનોની ભરમાર છે. તો આ બધા પ્રશ્નો વિશે માર્ગદર્શન આપવા, એના મનોવૈજ્ઞાનિક કારણો વિશે માર્ગદર્શન આપવા અમારા સ્ટુડિયોમાં અત્યારે ડૉક્ટર પ્રતીક્ષાબેન રાવળ છે, કે જેઓ એક ચિકિત્સા મનોવૈજ્ઞાનિક છે અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષા છે અને આ પ્રકારના કાઉન્સેલિંગમાં એમને ઊંડો રસ છે. અત્યારે પ્રતીક્ષાબેન આપણે જોઈએ છીએ કે મિસ વર્લ્ડની સ્પર્ધા હોય ત્યારથી માંડીને એના ઇમિટેશન રૂપ અત્યારે કોલેજમાં પણ આવી નાની મોટી સ્પર્ધાઓ થવા માંડી છે. તો આ એક સૌંદર્યને શરીરની આસપાસ જ એક ઘુમરાવાનું કારણ બની ગયું હોય અને આ સ્પર્ધાઓ એમાં ભાગ ભજવતી હોય, આ પ્રસાધનો ભાગ ભજવતા હોય, તો એની પાછળ કારણ શું હશે? યજ્ઞેશભાઈ, દેખીતું કારણ તો એમ કહેવાય છે કે આ ટીવીની જાહેરાતો અને બહાર પણ મોટી મોટી જાહેરાતો થાય, વારંવાર એ જાહેરાતો આવે અને છોકરાઓના માનસપટ ઉપર એક એવી છાપ મૂકી દે કે જો તમે આ બધું વાપરતા નથી તો તમે બહુ જ જૂનવાણી છો, તમે સુંદર દેખાવાના નથી અને તમે આધુનિક જમાનાને લાયક તૈયાર થવાના નથી, આવું કહેવાય છે. મારું અંગત માનવું એમ થાય છે કે ટીવીની જાહેરાતો તો આવવાની જ છે, કારણ કે એ જાહેરાત આપનારાઓ જ આ કાર્યક્રમોને આપણા સુધી લાવે છે. પણ જાહેરાત જોયા પછી નું એક જે માર્ગદર્શન જોઈએ, એટલે વિવેક એનો જે આ લોકોને સમજાવવો જોઈએ, એ સમજાવનારું પરિબળ આપણા સમગ્ર સમુદાયમાં ખૂટે છે. આ કોની જવાબદારી છે એ પાછો બીજો જ ચર્ચાનો પ્રશ્ન છે, પણ કોઈકે તો આ એક એવી ભૂમિકા પૂરી પાડવાની જરૂર છે કે આટલી બધી જાહેરાતો આવતી હોય અને એ ન હોય તો બાકીનું બધું નકામું, એવી જે મન ઉપર છાપ પડી જાય છે એ બાબતમાં એક લાંબી ચર્ચાનો એક અવકાશ છે, માર્ગદર્શનની જરૂર છે. માત્ર આ વાતમાં આપણે જાહેર ખબરની વાતને જ આટલું બધું મહત્વ ના આપીએ, પણ એક નવું જે ખોટું કલ્ચર ઊભું થઈ રહ્યું છે, સરફેસ કલ્ચર જેને કહેવાય, સપાટી પરનું, અને એમાં ભારતીયતાને આપણે જે રીતે ગુમાવતા જઈએ છીએ. ચિંતાજનક વાત એ છે કે આપણે સોનાલીને જોયું કે એને ભારત માટે માન નથી, ભારતીય જીવન પ્રણાલિકામાં વિશ્વાસ નથી, પોતાની માતાની બીમારીનું પણ એને એ વખતે એની જવાબદારીનો કોઈ અહેસાસ નથી થતો, એની સેલ્ફ આઈડેન્ટિટી એટલે સ્વ ઓળખ જ નથી, એ પોતે શું છે એ વિશે બહુ ગુમરાહ છે. અને એને માર્ગદર્શન આપીને એને રાહ પર લાવવાનું કામ એની માતા કરી શકે, પણ પિતાએ માતાની એક વજનદાર ભૂમિકાને એટલું મહત્વ જ આપ્યું નથી જીવનમાં. પિતા પાસે પૈસા ખૂબ છે તો દીકરીને માર્ગદર્શક બનવાની આખી વાતને એ પૈસાથી ભરવાની કોશિશ કરે છે, માંગે એટલા પૈસા આપી દો એટલે પિતા તરીકેની ભૂમિકા પૂરી થઈ ગઈ. આવી એક આછકલી ભૂમિકા એ ભજવી રહ્યા છે, જેનું પરિણામ આવા સંતાનોનું જીવન બરબાદ થવામાં આવે છે. જેવી રીતે એણે પોતાના પ્રસાધનોમાં પૈસા ખર્ચવાનું પસંદ કર્યું, જેવી રીતે ઘરની બહાર જ વધારે રહેવું, પાર્ટીઓમાં જવું, મધ્યરાત્રિ પાર્ટીઓમાં જવું, પોતાની કાચી સમજે પણ છોકરાઓમાં વધારે પડતો વિશ્વાસ મૂકી દેવો, અને એણે જોયું કે એને જિંદગીના બહુ જ સરસ સમયે એની જિંદગીનો એક એવો કડવો અનુભવ એને થઈ ગયો કે જે એમાં એણે પોતાની આત્મહીનતા જ જોઈ અને યુવાનો પ્રત્યે, પુરુષો પ્રત્યે એક વિશ્વાસ પણ એણે ગુમાવ્યો.
આ સુધી લાવનારમાં આપણે માત્ર એને જ દોષિત નહીં કહીશું. આ બધા જેટલું માધ્યમનું એક્સપોઝર વધે છે કે એટલું જ માર્ગદર્શનની ભૂમિકાનું મહત્વ પણ સાથે વધતું રહેવું જોઈએ. એ બંને સમતોલ ના થાય તો આપોઆપ જ આવું એક અસમતોલ પેઢી આપણે ઊભી કરીશું. મને યાદ આવે છે કે એક બ્યુટી પાર્લરમાંથી એક છોકરી રડતી રડતી બહાર નીકળેલી, ગામડાની છોકરી હતી. એનો પતિ બહાર ઊભો હતો અને એને આધુનિક બનાવવા માટે, વાળ કપાવવા માટે એણે બિચારીને અનિચ્છાએ પણ ધક્કો માર્યો. એના લાંબા વાળ જોઈને પેલી બ્યુટિશિયને 200 રૂપિયા લઈ લીધા હતા અને એક જ કાતર મારીને એના વાળ કાપી લીધા હતા. પોતાના શરીરનું કોઈ અંગ ગુમાવીને આવી હોય એટલી વેદના સાથે એ બહાર નીકળતી. અને એના પતિએ કીધું કે 200 રૂપિયા મેં ખર્ચા તોય તારા ચોકઠામાં કઈ ફેર ના પડે. આવું બિચારીનું અપમાન થતું હતું, કારણ કે એને આવું બધું નહોતું કરવું. આ લોકો સૌંદર્ય એટલે એવું સમજે છે કે વાળને કાતર મારી એટલે સુંદર વાળ એ આપણા સુંદર સ્વભાવ, સુંદર અનુભવો, સુંદર રીતે બધી વસ્તુને સમજવાની પદ્ધતિમાંથી આવતા હોય છે. અને એને એ પણ ખબર નથી કે ટીવીમાં જે બતાવવામાં આવે છે એ વાળ એ મૂળ વાળ નથી હોતા. મૂળ વાળ આટલા સરસ કોઈના હોય નહીં, આવી રીતે કોઈ દિવસ સરકતા પણ નથી હોતા. તો આ બધી વાતો જેમ આપણે નાના બાળકને સમજાવવું પડે કે વાર્તામાં આમ બને, જીવનમાં ન બને, તેમ આપણે આ લોકોને પણ સમજાવવું પડે કે આ તો એક જાહેરાત છે, એક પ્રદર્શન છે, આ મૂળ વસ્તુ નથી. એટલે માધ્યમો અંગે પણ એક સાક્ષરતાની જરૂર છે. સાક્ષરતાની જરૂર છે. માધ્યમો કોની સામે આ બધું મૂકે છે એ પણ એમણે જોવું જોઈએ. જે પરદેશના ટીવીમાં ચાલતું હોય આપણે ત્યાં કરવા જઈએ છીએ તો એના ખરાબ પરિણામો આવે છે. ત્યાંનો સમુદાય જે રીતે તૈયાર છે આ બધા માટે, આપણો સમુદાય હજુ ઉગતો છે અને માધ્યમની અસરોથી મુક્ત થવામાં હજી અંજાયેલો છે, એટલે વાર લાગશે. તો આની ઘણી બધી ખરાબ અસરો આમાંથી ઊભી થાય છે. પ્રતીક્ષાબેન, એક બીજી નવાઈ મને એ લાગે કે અત્યારે કેટલી બધી આપણે કહીએ કે કટ થ્રોટ કોમ્પિટિશન છે. આમ ડગલે ને પગલે એ પોતાના પગ પર ઊભા રહેવાનો સંઘર્ષ છે, નોકરી મેળવવાનો, વ્યવસાય ઊભો કરવાનો. તો આ બધામાંથી એના તરફથી કેમ ધ્યાન હટીને વ્યક્તિત્વ એક પોતાનું સર્વાંગી કેમ વિકસે, એના બદલે એક માત્ર આ સારા કેમ દેખાવું, નેલ પોલિશથી માંડીને આઈબ્રો કે લિપસ્ટિક કે તમે એમ જેમ કેમ કે આ બ્યુટી પાર્લરની અંદર, તો આખું ધ્યાન એ બાજુ કેમ ડાયવર્ટ થતું હશે આખી પેઢીનું? એટલા માટે કે આંતરિક વસ્તુઓમાં ઘણું મોટું ખૂટે છે. અંદરનું બળ નથી, અંદરની વાતોમાં વિશ્વાસ નથી. એટલે માણસ કદાચ એમ લલચાય છે કે અંદર તો કંઈ નથી તો બહારનું તો કરીએ, આમ કરીને એક પ્રતિપૂર્તિ કરતા હોય એવું લાગે છે. એટલે ફોલ્સ આઈડેન્ટિટી શોધે છે, ખોટી રીતે પોતાની જાતને લોકેટ કરે છે. અને વધારે તો એ છે કે કોઈક છોકરીને હું યુવાન છું, તરુણ છું, સુંદર છું, આ વાતમાં કેમ વિશ્વાસ નથી પડતો? સુંદર દેખાવા માટે આવું બધું કરવું જ પડે? હા, બરાબર છે. પેલી જેમ કહેવત છે કે આટા મેં નમક, એમ તમારા વ્યક્તિત્વને ઓપ આપવા માટે આછું પાતળું કદાચ આ બધું જરૂરી છે. પણ પછી નમકના જ રોટલા ખાઈએ કે બનાવીએ એ કેટલી બધી મૂર્ખતા છે એનો કેમ અંદાજ નથી આવતો. ઘણી વાર તો મને એ નથી સમજાતું કે ઠંડા પ્રદેશમાં જે વાળ રાખવાની પદ્ધતિ છે, ખુલ્લા વાળ રાખો તો ઠંડી ઓછી લાગે, કે એવી જ પદ્ધતિઓ આપણે અમદાવાદના 40 ટેમ્પરેચરમાં રાખીને પણ બહેનો ભર બપોરે નીકળે છે. તો આ વખતે પણ કોઈ તર્ક કેમ નથી કામ કરતો? પોતાને આટલું બધું ઉકળાટ થાય છે તો પણ આવા વાળ રાખ્યા વગર જાણે કે હું જ નથી. કોઈ દેશમાં મેં આવું નથી જોયું, દુનિયાના કોઈ પણ દેશમાં, કે પોતાની ભૌગોલિક પરિસ્થિતિને અવગણીને લોકો આ બધા પ્રસાધનો વાપરતા હોય કે હેરસ્ટાઇલ ડેવલપ કરતા હોય. વસ્ત્રોના પરિધાનમાં પણ જોઈએ કે એટલું બધું ગરમીમાં પણ કોટ બૂટ ટાઈ પહેરીને નીકળનારા આપણે યુવકો જોઈએ છીએ કે પસીનાથી રેપઝેપ થતા હોય. તો એ વખતે આપણને એમ થાય કે ભારતીય જબ્બો, પાયજામો એ કેટલું બધું અનુકૂળ છે. તો આપણી ફેશનો આટલી હદ સુધી કે આપણને આરામદાયક ના લાગે તો પણ એમ કરવાનું. ત્યાં કંઈક વિવેક બુદ્ધિ બિલકુલ મૂળમાં જ જાણે કે ચાલી ગઈ છે. આપણા રસોડાઓમાં બહેનો ખુલ્લા વાળ સાથે રસોઈ બનાવે, અથવા તો સિન્થેટિક સાડીઓ પહેરીને બધું એ સાડીઓની જાહેરાતોમાંથી બધી લઈ આવે અને એ સાડીઓ સહેલાઈથી સળગી જાય, અકસ્માતો થાય. આ બધી વાતમાં પણ કેમ ખબર નથી પડતી?
અને એવી જ રીતે બૂટ ચંપલ આ તે બી એની પસંદગીમાં પણ કશું કુદરતીપણું રહ્યું જ નથી. ગમે તે સિઝનમાં આંખને નુકસાન થાય, પગને નુકસાન થાય તો પણ આવી બધી હલકી વસ્તુઓ વાપરીને એ લોકો શરીરને પણ નુકસાનમાં મૂકતા હોય છે. તો મને એમ થાય છે કે પરદેશમાં બધું સારું, પણ એ લોકો તો એમને માટે એ સુટેબલ છે, સુસંગત છે માટે એમ કરે છે. તો આપણે પણ એમ કરવું જરૂરી નથી. આવી પણ વિવેક બુદ્ધિ જળવાતી દેખાતી નથી. બીજી બાજુ મને એમ પણ થાય છે કે આપણા કુટુંબના સભ્યો આ તરુણ તરુણીઓને જવાબદારી કેમ નથી શીખવતા. આપણી કોઈ બી પાર્ટી કરતા માતાની તબિયત એ બહુ અનિવાર્ય વસ્તુ છે. આ બેમાં પસંદ કરવાનું હોય તો શું કરવું જોઈએ એનું માર્ગદર્શન નથી આપી શકતા. માં અધિકારથી કહી ના શકે કે ના તું આજે બિલકુલ ક્યાંય ના જઈશ, આજે મારી તબિયત સારી નથી. કારણ કે છોકરીને ખબર છે કે માતાને અવગણીને પણ આ કુટુંબમાં હું મારું ધર્યું કરી શકીશ. પિતાનો મને પૂરો સહકાર છે. મને તો એમ પણ કહેવાનું મન થાય છે કે આપણી કૌટુંબિક ભૂમિકામાં પિતાની ભૂમિકા જેવું કંઈ છે ખરું, અને હોય તો લગભગ નિષેધાત્મક છે. નિષેધાત્મક છે. કારણ કે સંતાનોના જ્યારે પોતે કરવાનું છે નથી કરી શકતા ત્યારે એ લોકો સંતાનોની ખોટી માગણીઓને પણ તાબે થઈ જતા હોય છે, અને ટૂંકમાં પતી જાય, સહેલાઈથી પતી જાય, સંતાનોની ગુડવિલ જીતી શકાય આ રીતે. તો આ રીતે થોડુંક મેનિપ્યુલેટ થઈ જાય છે. તો એ સ્થિતિમાં મને લાગે છે કે સંતાનો ઘડતર વગરના રહી જાય તો એમાં મને બહુ નવાઈ નથી લાગતી. સાથે ને સાથે કંઈક રહેવાની જરૂર હું આખા આ માહોલમાં જોઈ રહી છું. અને આ જે માધ્યમોની ભૂમિકા છે એને કઈ બદલાવાની જરૂર ખરી? મને લાગે છે કે મારી વાત કદાચ થોડીક વધારે પડતી લાગે, પણ માધ્યમોની અસરો એને ખોટી વધારે ફેલાતી અટકાવવા માટે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે એ લોકોના કાર્યક્રમોને પણ આપણે થોડાક આપણા માહોલ પ્રમાણે જોઈ લેવા પડે. જે જોખમો આપણા સમુદાયના છે એને ઓળખીને જ એ લોકોએ સમુદાય સામે આ બધી રજૂઆતો કરવી જોઈએ. જોયા પછીનો કોઈ જ જેને પચાવવાની ક્રિયા કહીએ એમ કે ખાય છે બધા ખરા, પચાવતા નથી, એટલે મધ્યમોના અતિરેકનો આપણે ભોગ બનતા ગયા છીએ એવું કહી શકાય.